કેમ કે મારી યુટ્યુબ ફેમિલી તમારા બધાનું સ્વાગત છે એટલે મારા નવા બ્લોગમાં. અને આજે અમે તમે નીકળી જાય ફરવા. હવે જો રસ્તામાં જાય અને તમે ફરવા નીકળી ગયા છે અને ભાઈ કહે કે બ્લોગ બનાવી ગયા એટલે આપણે અધો આજે બ્લોગ ચાલુ કર્યો છે. અને હવે જાય છે આપણે પોરબંદર સાઈડ. એટલે તમે બધા જોડાયા રહ્યો અને આપણે જાય સીધા પોરબંદર. અને પોરબંદર જો કે આ ખેલ કરી અમે મને પેલા ઘરે કોઈ વિડીયો જોયો તો એ ગારું કાઢી હવે ઉડાડી તો જા. અને બાકી આપણી હીરો હોન્ડા લઈ નીકળી ગયા સીધા પોરબંદર સાઈડ. તમે બધા જોડાયા રહ્યો અને જોયા રાખો અમે કેવા ખેલ કર્યા. તો ભાઈ આમ પોરબંદર તો ભૂગી ગયા પણ ઓલી કરીને જેમ આખરે પોલીસ વાળા ભૈયા તમને. અને હવે છે ને આને એકને હલવી જઈએ અમે જ્યાં પોલીસ વાળા ઉભા હોય ને આને એકને ઉતાર નાખે. હવે ચોપાટીએ જવું જોઈએ. હવે તમે બધા જોડાયા રહ્યો. ઓલા પોલીસ વાળા બધું પૂછતા ના પૂછતા ભલે ખરાબ તો પોલીસ વાળા પકડતા આખરે આની હિસાબે રોકતા હતા. આનું હું તમને ને આખું બધું પછી નિરાતે કે છેલ્લે બ્લોગ પૂરો કરવા થાણે. ચાલો હવે ચોપાટી જઈ જોડાયા છે એટલે. ચલો ભાઈ ચાલી ડાવે 3-4 કિલોમીટર હેલો એને. હવે ક્યાં જવાનું દેખાડ આમ. હવે આમ જવાનું હવે વાઘ આવે એવો આપડે ખબર ઓકે મજા આવે ને. હા મજા જાવું તો પોરબંદર આજે હાલવો મારે પડે છે ભાઈ. હા સોડા પી હાલો કઈક ચાલુ કરીએ. અમે ફાઇનલી કેટલા બધા લેવલ પાર કરતા આ ભાઈને હાલવું પડે. લેવલ પાર કરતા અમે ફાઇનલી ચોપાટી ખરાબ ઉપર હોય ઈ પાછા. હા એમાં આ ભાઈને તમે 2 કિલોમીટર હવે તો ઘડીમાં ચોપાટી આવા કરતા દ્વારકા વહી જાવ. બાકી પોરબંદર આવો પૈ ગયા ત્યાં જઈ ત્યાં જી ગલી નાખી રોડ સઈડા નથી પોલીસ વાળા વેઇટ કરે એવું કામ છે. ચાલુ કરી ટેકલો. હા સીધા રોકે હા ઈલા કરે ભાઈ. આ લીધું ને હવે આની કહાની કઈ કેવી હતી કે હવે બોલાય હા તો જો તમે ચોપાટી જો હવે આપણે પેલા આગળ જાય શાંતિથી બેઠા અમે. હું આ બારીની માથે ધીમે આયલો જાવ જો. હા મિતા બાકી મોજ આવી ગઈ ને પોલીસ વાળા કેમ ભાગે ભટકા. હા ભાઈ ના ભાઈ એવું તો રહેવા દે. હા બધા હાસો ઓય હા ભાઈ હા એ ભાઈ વાય આયલો જાવ. એ જો મિતા જા ભાઈ બન જાય. અલે હાલ કારું આ ક્યાં જા. એ મિતા જો જાય તાર ભાઈ કારું ઇધર આજા. કારું તો આ હવેલી કોની હે મિતા એવું હે વેચી નાખી ને કેટલા 150 રૂપિયામાં 150 રૂપિયા વેચી નાખી હવેલી. આમ જો તા દાદા બેઠા જો પાણો પતા દાદા બેઠા હતા દાદા. જો દાદા હું તમને બતાવું. અને ભાઈ પેલા દાદા જોવી પેલા દરિયો જઈ લ્યો કેવો દરિયો મસ્ત હે. એવડો દરિયો ને ગરમી થાય છે. હા તોય ગરમી. આ દાદી માં હે કે હું આ દાદી માં લાગે. ઓય આ કારો થઈ ગયો. ઈ તો ભલે થઈ ગયો. આ દાદી માં જાય જો સોનિયા દાદી માં સીધા આવેલી ઉપર. જો દાદા એવા બેઠા દરિયાની હવા ખાય. આ જો દાદા આવ્યા જો દાદા જાય. દાદા તન બાર જોઈને ભાગી ગયા. દાદા જો જાય મીટર આઈલા. આ ભાઈ દાદા આઈલા હોય કોના દાદા બધે મારા જ હોય કે પાછા ખાઈ. ચલો હાલ આ ઓળખી આગવી છે. જમણો જો કોખામાંથી પાણી નીકળે. દેખ જો કાક જો देखो जूम करके दिखाओ. तो देखो डिजिटल फुवारा है. डिजिटल फुवारा जो आपने कभी देखा नहीं होगा. हमने तो ऐसा कभी देखा नहीं. चलो अब चलो वहाँ उड़की चलानी है. જો ભાઈ અમે ફાઇનલી અમારી ઉડકી સ્ટાર્ટ કરવાના છે. હલે ડ્રાઈવર ચાલુ કર આગળ લે. તો ડ્રાઈવર આવે સીધી ઉડકી અમારે આ હવેડા કે વારવા
આ ઉડકીમાં જો તો આ ઉડકી પથારી ફેરવી નાખી. ચાલા એ 5 મિનિટ ડૂબાઈ હતી યાર. હા આમાં નથી બસ આમ ના લે ભાઈ. હવે થોડા ફોટા પણ શૂટ કરી લઈએ. તો ભાઈ જો મારી ઉડકી પથારી ફેરવી નાખી. આમ ન હોય કે આ ડ્રાઈવર નબળો નુકસાન થઈ ગયું. આ ડ્રાઈવર નબળો છે. આ ડ્રાઈવર આ ધ્યાન રખાય જ નહીં. ડ્રાઈવર આવ્યો. હું તો હજી શીખાવું છું. પથારી ફરી ગઈ જો ઉડકી. હવા દીધે તો આણે આંખ ભાગી જાય કે કોકને ગરી પડી જાય તો ક્યાં જવાનું. જો તા એ અટી જા આગળનો મોરો જો સીન જો બાકી તમે સમુદ્ર ફિલ્મમાં ઉડકી બતાડી દીધી ત્યાં પહોંચી. હા સમુદ્ર ફિલ્મમાં ઉડકી કઈ બતાડી દીધી. એ આ જાતી મેં ભાડે આપી હતી 50 રૂપિયા. 50 રૂપિયા ભાડે. બાકી જો દરિયા નજારો કેવો મસ્ત નજારો. એકચ્યુઅલી માં અમને છે ને ભાઈ માછલી મળી ગઈ. મછલી. જો કેવી છે માછલી દેખાડે જો એટલે આ મીરા છે. ભાઈ દરિયામાં નાખે દે ને તો પકડી દો. દરિયામાં નાખે. આ ઉમે અહીંયા મરી જા. જો ભાઈ કેવી છે. જો ભાઈ આ કાકા મને પડે. હાલો ગઈ આઝાદ કરી. આપણે માછલી આઝાદ કરી દીધી નથી મળી ગઈ. અમે પુણ્ય કરી દીધું. તો ભાઈ અમે છે ને એકચ્યુઅલી માં જે રાણાઓ આવી ગયા પણ મને અહીં સીધા રાણાઓ આવી ગયા છે. અને કઈ ગુફા કહેવાય જાંબુ હતી. જાંબુ હા ભાઈ સ્વિમિંગ પુલ તો જો મોટું બધું. સ્વિમિંગ પુલ. સ્વિમિંગ પુલ જો કેવડું મોટું છે. અમે સીધા રાણાઓ આવી ગયા. તમને રાણાઓ ગુફા હું તમને બતાવું. આ પોલીસ વાળા ત્રાસ બહુ હતો એટલે ભાઈ થોડી અમને બીક લાગતી હતી. હવે બધા ગુફા અંદર જાય ગુફા બતાવે. ફર્સ્ટ ટાઈમ આવ્યો જાઉં આપને આ પેલી ફેર આવ્યા એટલે મસ્ત મજાનું છે બધું અહીંયા. આ ગુફા કઈ સાઈડે? એવું છે. જાય વાહ વાહ કેવો નજારો મસ્ત મજાનો. જો ભાઈ આપણે ગુફા અંદર ઉતર્યા છે ને ઓલા પોલીસ વાળા ઉપર બેઠો છે. અહીંયા પોલીસ વાળા વટકી ગયા. પોલીસ વાળા રહી તો અંદર એકાદ હોય છે. અંદર તો કોઈ નહીં હોય. તો જો અહીંયા અંદર આવી ગુફા છે. આ ફર્સ્ટ ટાઈમ આપણે આવી ગુફા અંદર જઈ પગથિયા છે. જો અહીં માથું પટકાવવાની શક્યતા છે. એવું નહીં થાય. મહાદેવ બેઠા છે અહીંયા છે. વિડીયો બનાવી જાય આપણે બનાવીએ. શિવલિંગ બનાવવાની મનાઈ છે. અને જો કે અંદર તો આમ તો વિડીયો બનાવવાનું મને આ કબૂતર બેઠું હોય. કબૂતર બેઠું જો મને તો રોકી આયા મૂકી ને. આ જો ઓલો પોલીસ વાળા ના પડતો છે. ચોલો બેઠું ના પડે. આ જો કબૂતર બેઠું. ભાઈ એ પૈસા પીડાય હું ના ની ભાઈ આ ગુફામાં છે ને કાંઈક તો છે એ ફાઇનલ એમ પરફેક્ટ કાંઈક તો છે. કેમ કે મારે વિડીયો બંધ થઈ ગયો તો ઓટોમેટિક બોલવું આવતું હતું પણ કારું એમ આ ગુફામાં કાંઈક તો એમ મહાદેવનો હકીકત કહી નાખું. ગુફામાં કાંક તો છે એમ. આપણે પગથિયા ઉતર્યા પહેલાં અમારે વિડીયો કારો થઈ ગયો. હા પગથિયા ઉતર્યો ને એટલે ઓટોમેટિક વિડીયો બંધ થઈ ગયો. હવે અહીંયા હું વિડીયો બંધ કરી દઉં. વળી કોઈ બોલશે તો ડિલીટ કરાવશે બધા વિડીયો. હા જાંબુવતી અહીં મહાદેવનું મંદિર 1 શિવલિંગ 2 3 હજી તમને જાય ગાયને આચરણ.